મારી દીકરીના ઘરે મામેરું છે અને મારા દીકરાને જરાય સગવડ નથી અત્યારે, તો મને તો ચિંતા થાય છે કે મારો દીકરો કેવી રીતે મામેરું કરશે. લે આરતીનો ફોન. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ મમ્મી. કેવી ચાલે છે લગ્નની તૈયારી? મમ્મી મને ખબર છે હમણાં ભાઈને મામેરું કરવાની સગવડ નથી, પણ એને કહેજે જરાય ચિંતા ના કરે. પણ આરતી બેટા, મામેરા વગર થોડો પ્રસંગ શોભે. મમ્મી મારા ઘરનો પ્રસંગ અને મામેરું તો મારા ભાઈની હાજરી જ છે. મારા દીકરાને મામલાના આશીર્વાદ મળે એ જ મારા માટે મામેરું છે. હા પણ આરતી બેટા, તારી વાત તો સાચી છે, પણ સમાજ શું કહેશે? સમાજ તો વાતો નહીં કરે કે એનો ભાઈ મામેરું લઈને ના આવ્યો. અરે મમ્મી, મને આ સમાજથી કોઈ જ ફરક નથી પડતો, કેમ કે તમે લાવશો તોય એ વાતો કરશે અને તમારે સગવડ નથી અને તમે તોય કરશો ને તોય તમારી વાતો કરશે કે તમે કર્યું એમ. તમે જરાય ચિંતા ના કરો, મારા માટે તો મારા ભાઈની હાજરી એ જ મારા મામેરાની શોભા છે. સાચી વાત છે આરતી. અત્યારે છે ને મામેરાના પ્રસંગમાં તો એટલી દેખાદેખી થઈ ગઈ છે ને કે ભાઈ જોડે ના સગવડ હોય ને તોય પછી મામેરું શોભાવવા માટે છે ને ઉછીના લાઈને એને મામેરા કરવા પડે છે. અને ભાઈ પર અત્યારે કેટલો બોજ રહે છે ખબર છે? એને સમાજનો ડર હોય કે જો હું મામેરું નહીં લઈ જાઉં, કાં તો સમાજમાં છે ને દેખાડે છે કે આના ભાઈએ આટલું મામેરું કર્યું, આટલું મામેરું કર્યું. એના ડરમાં બિચારા ભાઈએ છે ને વ્યાજવા લાઈને મામેરા કરવા પડે છે. એટલે એક સમાજમાં છે ને હવે તો દેખાદેખી થઈ ગઈ છે મામેરાની તો. અરે મમ્મી, જ્યારે મારા લગ્ન થયા ત્યારે તમે મને ઘણું બધું આપ્યું, તમારી પરિસ્થિતિ સારી હતી અને એ જ સોનું આજે હું મારા મામેરામાં મૂકીશ અને તમારું જે છે ને, એટલે મમ્મી ભાઈને કહેજે કે એવું ના વિચારે કે બેનને હું કંઈ આપી ના શક્યો એમ. આ તમારું જ આપેલું છે, હવે બસ તમારા આશીર્વાદ જોઈએ છે. સાચી વાત છે આરતી. બહેનોને એટલું જ હોય કે મારો ભાઈ આવે ને મને આશીર્વાદ આપે અને એને લેવાની કોઈ જ આશા ના હોય. પણ હવે શું કરીએ, પરિસ્થિતિ હોય એટલે અને સમાજના જે નિયમ હોય એ પ્રમાણે ભાઈઓને આપવું પડે. પણ તારી વાત બહુ સાચી છે. તારા ભાઈને હું કહી દઈશ જરાય ચિંતા ના કરે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મમ્મી. આ બધા એવું કહે છે કે જિંદગીમાં છે ને કોકનો સહારો બનાય. વાત તો સાચી છે કે જિંદગીમાં આપણે છે ને કોકનો સહારો બનવું પડે, પણ અત્યારે તો મારી જ પરિસ્થિતિ એવી છે ને કે મારો કોક સહારો બને તો સારું. માંડ માંડ હાલી શકું બાપા. આમાં શું ધૂળ કોકનો સહારો બનું? અત્યારે તો મારે પોતાને જ સહારાની જરૂર છે, એવી હાલત છે મારી. આ 1990માં છે ને એવી પરિસ્થિતિ હતી કે એવી બીક હતી કે સાસુ સારા મળે તો સારું. એટલે એ ટાઈમ નીકળી ગયો અને હવે વહુ લાવવાનો ટાઈમ આવ્યો. ને હવે આ 2026માં એવી સ્થિતિ છે કે હવે પાછી એવી બીક લાગે કે હવે વહુ સારી મળે તો સારું. એટલે છે ને સાલ બદલાયા છે, બાકી અમારી પરિસ્થિતિ તો એની એ જ છે. પહેલા એવો ડર હતો કે સાસુ સારા મળે તો સારું, ને હવે એવો ડર છે કે વહુ સારી મળે તો સારું. એટલે અમારી જિંદગી તો છે ને બી જતી રહી એવી રીતે. આ ઘણી વાર તો છે ને મને એમ લાગે છે કે હું ગમે તેટલું કરું ને તો મારી વહુને છે ને એની માં જ સારી લાગે છે. એના માટે હું સવારે વહેલી ઉઠું, કામ કરું, હારોહાર કામ કરાવું, બધું જ કરું. પણ કંઈ પણ વાત હોય ને તો એમ કે ના મારી મમ્મી જેવું નહીં, મારી મમ્મી જેવું નહીં. કંઈ પણ વાત કરો તો એને એની માં જ સારી લાગે છે. અને એ પણ હું માનું છું કે દીકરીઓને છે ને પોતાની માં એકદમ ખાસ હોય, એનાથી વિશેષ કોઈ હોય જ નહીં. પણ એ એમ કેમ ભૂલી જાય છે કે હું પણ કોકની માં છું. મારા દીકરા માટે પણ હું ખાસ હતી, મારા દીકરા માટે પણ હું ખાસ છું. અને હું કંઈ સાસુ થઈને નથી જન્મી, હું પણ માં હતી. અને વહુ પાસે એક એવી આશા રાખું છું કે જેમ હું માં બનીને રહું છું એમ મારી જોડે દીકરી બનીને રહે. પણ ગમે તેટલું કરો તો વહુને એની માં જ સારી લાગે ને ત્યારે પછી સાસુને એવું થઈ જાય છે ઘણીવાર. અને જો એ જ શબ્દ જો એને સાસુ એમ કહે ને કે મારે દીકરી હોત તો આવી રીતે મારી દીકરી રાખત, તો તરત વહુને ખોટું લાગી જાય કે હું તમારી દીકરી જેવી નથી, તમે મને દીકરી માનતા જ નથી. પણ માનવામાં અને કહેવામાં ફરક હોય. તમે ખાલી મનથી માનો છો, પણ તમે જે લાગણી દર્શાવો છો ને એ પણ ખબર પડે છે કે તમે જે મા માટે લાગણી દર્શાવો છો અને સાસુ માટે દર્શાવો છો એમાં ફરક પડી જાય છે. અને ક્યારેક છે ને વાંક સાસુનો જ નીકળે છે કે એના સાસુ એવા હશે. પણ ક્યારેક છે ને દીકરીઓનો પણ એવો વાંક હોય છે કે પોતાની મા અને સાસુમાં ફરક કરતી હોય છે. સાસુને ક્યારેય મા સમજતી જ નથી. તમારું શું કહેવું છે એમાં? આ ઘણી વાર છે ને મારે વહુના છોકરાને કંઈક બાજવાનું થાય ને બોલવાનું થાય ને તો મને તો આમ છે ને કંઈક જીવ બળી જાય. હું એવું કહું અલા થોડું ધીમું બોલો કોક સાંભળે છે. પાછી શું કે ખબર મારી વહુ
એ તો મમ્મી 2 વાસણ હોય ને તો ખખડે ખરા. એટલે આ ખખડે ત્યાં સુધી વાંધો નહીં, આ તો ભોબા પાડી દે ને ફાડી નાખે એનો વાંધો નહીં. ખખડે એવું બાંધતા હોય તો સારું, મને ખબર પડે 2 વાસણ હોય તો ખખડે, પણ એટલા બધા ના ખખડવા પડે કે વાસણ ભોબા પડી જાય ને સામેવાળાને ઘરે ઉડીને જાય. આ તો પણ 2 વાસણ ખખડે ખખડે કરીને તો આખું બધું અમને બધાય નાખા ખખડાઈ નાખે. આમ ખખડતા હોય 2 વાસણ. આ છોકરો આખો દાડો મોબાઈલ જોજો, ખબર શું જોવે. બેન, હા મમ્મી. શું જોવસ મોબાઈલમાં? અરે મમ્મી, હું મોબાઈલમાં ભવિષ્ય બનાવું છું. લે, મોબાઈલમાં ભવિષ્ય? એ કેવી રીતે? અરે મમ્મી, હું યુટ્યુબ પર છે ને પૈસા કમાવાની 100 અલગ અલગ રીત જોઉં છું. પછી એમાંથી આપણે એકાદો આઈડિયા વાપરીશું. તું મને એમ કે ને અત્યાર સુધી આમાં કમાયો કેટલા તું? મમ્મી, હું તો નહીં કમાયો, પણ મેં આમાં જાહેરાત જોઈ જોઈને ઘણા બધાને પૈસા કમાવડાવી દીધા. નાલાયક તું રહેતા, પાછો નાલાયક એમ કે છે કે કમાવા નહીં જોવું અને ફોન જોઈને પાછા પૈસા કમાવા, ફોન જોઈને કમાવા છે. અરે ખતરનાક લોકો. પણ મમ્મી, હું તો પુણ્યનું કામ કરું, બિચારા એ લોકોને તો પૈસા મળે. આમાં પૂછડું પુણ્યનું કામ કહેવાય. એમ ઊભો થાય ને કે ટાંગાય ભાગી નાખીશ, ટાંગાય કામ ધંધે નીકળે થી સી ખબર. હાય બાપા, કંટાળી ગયા છોકરાથી. કામ ધંધો નહીં કરવો ને પાછા ફોનમાં બેઠા બેઠા રૂપિયા કમાવા છે. લાયક વલાદ છે આ તો સી ખબર.